ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે તંત્રનું એક્શન. ચોમાસાને ધ્યાનમાં રાખી અમદાવાદ કોર્પોરેશનની કામગીરી. અમદાવાદ સાથે ચોમાસા દરમિયાન વરસાદ સમયે પાણી ભરાતા હોય તેવી 147 જગ્યા નક્કી કરવામાં આવી છે. 147માંથી 39 સ્થળ પર કામગીરી પૂર્ણ કરાઈ છે. શહેરમાં હજુ પણ 108 વોટર લોગિંગ સ્પોટ યથાવત છે. 108માંથી સૌથી વધુ 37 સ્પોટ શહેરના પૂર્વ ઝોનમાં, સૌથી ઓછા 2 સ્પોટ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં. પશ્ચિમ ઝોનમાં 18 તો મધ્ય ઝોનમાં 6 વોટર લોગિંગ સ્પોટ, ઉત્તર ઝોનમાં 24, દક્ષિણ ઝોનમાં 14 વોટર લોગિંગ સ્પોટ. શહેરમાં 72,472 કેચપીટની સફાઈ પ્રથમ રાઉન્ડમાં પૂર્ણ થઈ છે. અગાઉની 66,000માં નવી 6,000 કેચપીટનો ઉમેરો થયો છે. અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન હવે કોઈપણ સમયે થઈ શકે છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીના નામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં હજી પણ વિવિધ કારણોથી મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો, સ્ટોમ વોટર લાઇન નાખવાની હોય, ડ્રેનેજ લાઇન નાખવાની હોય કે પછી પીવાના પાણીની લાઇન નાખવાની હોય. ક્યાંક ભૂવા પડ્યા છે તેનું રિપેરિંગ ચાલી રહ્યું છે, અથવા તો ક્યાંક બ્રેકડાઉન થયું છે તેનું રિપેરિંગ ચાલી રહ્યું છે. હાલ આપ જોઈ શકો છો શહેરનો પૂર્વ વિસ્તાર કે આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર અને તેના શાસકોને સૌથી મોટો ડર છે કે ભારે વરસાદના સમયે પાણી ભરાવાની સૌથી મોટી સમસ્યા સર્જાશે તો તે પૂર્વ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારોમાં સર્જાશે, અને તેને ધ્યાનમાં રાખીને તંત્રનું ફોકસ પણ આ જ વિસ્તારમાં છે. કારણ કે ખુદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો અને અધિકારીઓની વિશેષ બેઠક પણ યોજી છે. હાલ તો શહેરમાં લગભગ 140થી વધુ એવા સ્થળ છે નાના મોટા કે જ્યાં 2-2 કલાક કરતાં પણ વધુ પાણી ભરાઈ રહે છે, અને હજી ફક્ત 40 જેટલા સ્થળો જ એવા છે કે જ્યાં કામગીરી ક્યાંક પૂર્ણ થઈ ગઈ છે તેમ કહી શકાય. હજી પણ સેંકડો એવા સ્થળ છે કે જ્યાં પાણી નિકાલ માટેની સમસ્યાને દૂર કરવા માટેની કામગીરી બાકી હોય અથવા તો કામગીરી ચાલી રહી હોય. ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે ધીમી ગતિએ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આ કામગીરી ચાલે છે, ત્યારે હવે જ્યારે વરસાદ એટલે કે ચોમાસું શરૂ થશે ત્યારે શહેરની હાલત શું થાય છે. કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.